નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। ચાલો ફરી પાછા આપણે ધ્વનિની અંદર જ્યાંથી બાકી હતું ત્યાંથી આગળ વધીએ કે છેલ્લે આપણે ધ્વનિના ગુણધર્મ જોઈ ગયા હતા, આવૃત્તિ વિશે અભ્યાસ કર્યો હતો, તરંગ લંબાઈ જોઈ ગયા હતા કે બે ક્રમિક સંઘનન અને વિઘનન વચ્ચેના અંતરને શું કહેવાય તો કે ધ્વનિ તરંગની આવૃત્તિ કહેવાય। બે ક્રમિક સંઘનન કે બે ક્રમિક વિઘનન વચ્ચેના જે અંતર છે એ અંતરને આપણે કીધું હતું ધ્વનિ તરંગની તરંગ લંબાઈ, બરોબર, જેને આપણે તરંગ લંબાઈ વડે દર્શાવી છે। પછી એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, દોલનો એટલે તો કે મધ્યમાન સ્થાનની આગળ અને પાછળ પદાર્થ એક સેકન્ડમાં જેટલી વખત પહોંચે છે એ થી બી અને બી થી પાછું ક્યાં એ, ત્યારે કેટલા દોલન થાય, એક દોલન પૂર્ણ થાય। આવા એક સેકન્ડમાં કેટલા દોલનો થાય છે જેને આપણે ધ્વનિ તરંગની શું કીધી હતી, આવૃત્તિ કીધી હતી, અને તેને ન્યુ નામની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને એનો એકમ શું થશે, હર્ટ્ઝ। આ ન્યુ નામની સંજ્ઞા અને એમનો એકમ છે, એકમ શું થશે, હર્ટ્ઝ લેવામાં આવે છે। ત્યાર પછી આવર્તકાળ જોઈએ તો કે એક આવર્તકાળ એટલે શું તો કે સંપૂર્ણ દોલન કરવા માટે, એક દોલન કરવા માટે જે એમને સમય લાગે, એટલે કે તરંગને એ થી બી અને બી થી પાછું એ સુધી પહોંચવા માટે જે કાંઈ સમય લાગે છે એ સમયને એનો શું કહેવાય, આવર્તકાળ કહેવાય, ટાઈમ પીરિયડ, જેને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવતો અને એનો એકમ શું હતો, સેકન્ડ હતો। તો આવી રીતે આ જુદા જુદા ધ્વનિ છે એ આપણા કાન સુધી પહોંચે છે। હવે આપણે ઘણી વખત એવું બને કે આપણે ધ્વનિ શેમાંથી ઉત્પન્ન થયો છે તે જાણવા માટે આપણે એના સ્ત્રોતને જોવો પડે નહીં। સ્ત્રોત એટલે શેમાંથી ઉત્પન્ન થયો છે એ આપણે જોવાની જરૂર પડતી નથી। એમને આપણે કહી શકીએ કે આ ધ્વનિ છે એ આમાંથી જ ઉત્પન્ન થયેલો છે। તો એના માટે મહત્વનું છે ધ્વનિની પીચ। આ બેટિંગ કરવા માટેની ક્રિકેટની પીચ નથી, બરોબર, આ ધ્વનિની પીચ છે। પીચ એટલે એની તીવ્રતા દર્શાવે છે। પીચ એ ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે। કોના ઉપર આધાર રાખશે, આવૃત્તિ ઉપર, કે એક સેકન્ડમાં જેટલા વધારે દોલનો થાય છે એટલી એની પીચ કેવી હશે, વધુ હશે। તો આપણે કોઈ ઓર્કેસ્ટ્રામાં વાયોલિન અને વાંસળી છે અને એક સાથે વગાડવામાં આવે તો બંને ધ્વનિ તરંગો છે એક જ માધ્યમમાં ગતિ કરીને આપણા સુધી પહોંચે છે, બરોબર। કોઈ ઓર્કેસ્ટ્રા થીમ વગાડતા હોય તો એમાંથી વાયોલિન હોય, ગિટાર હોય કે ઢોલ હોય, તબલા હોય કે પછી બેન્જો હોય કે વાંસળી હોય, આ બધાના ધ્વનિ છે એ બધાને એક જ માધ્યમમાં ગતિ કરી અને સ્પીકરથી તો તમારું અંતર સમાન જ હોય, તો એ સ્પીકરમાંથી જ બધા ધ્વનિ તરંગો છે એ તમારા કાન સુધી પહોંચે છે અને સરખા જ સમયમાં એક જ સાથે પહોંચે છે। તો પણ સ્ત્રોતને ધ્યાનમાં લીધા સિવાય ઉત્પન્ન થતો ધ્વનિ બધો જ સમાન વેગથી શું કરે છે, ગતિ કરે છે। છતાં પણ આ બધાના ધ્વનિ છે એમના ગુણધર્મો બધાના કેવા હોય, અલગ અલગ હોય। વાંસળીનો ધ્વનિ અલગ હોય, વાયોલિનનો અલગ હોય, ગિટાર અલગ હોય, છતાંય આપણે બધાને શું કરી શકીએ છીએ, અલગ અલગ રીતે ઓળખી શકીએ છીએ। બધો ધ્વનિ એક સાથે આવે છે પણ છતાંય એમાં તમને શું લાગે છે, અલગતા જોવા મળે છે, તમે ઓળખી શકો છો। તો એ કેવી રીતે ઓળખાય છે તો કે પીચના આધારે, કે કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક એટલે મગજ, આપણું મગજ કેવું અર્થઘટન કરે છે। અર્થઘટન એટલે સાંભળ્યા પછી એને કઈ રીતે જોવે છે, કેવું અર્થઘટન કરે છે, તેને ધ્વનિ તરંગની શું કહેવાય, પીચ। તેને ધ્વનિ તરંગની શું કહે છે, પીચ કહે છે। કે આપણું મગજ કેવું અર્થઘટન કરશે, તો જેવા પ્રકારનું અર્થઘટન કરે છે તો એ અર્થઘટન કરે છે એને શું કહેવાય, ધ્વનિ તરંગની પીચ કહેવાય। એટલે કે કોઈ પણ સ્ત્રોતમાં કંપન જેટલી ઝડપથી થાય છે
એટલી આવૃત્તિ વધારે, કારણ કે એકમ સમયમાં થતી આવૃત્તિને કંપનને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. બરોબર. જેટલું કંપન વધારે, કંપન એટલે ધ્રુજારી, જેટલી ઝડપથી ધ્રુજારી, જેટલું કંપન વધારે તેટલી આવૃત્તિ વધારે. તેટલી આવૃત્તિ વધારે, અને આવૃત્તિ વધારે તેટલી જ શું વધારે થાય? તેટલી જ પીચ વધારે. તેટલી જ પીચ કેવી થશે? વધારે થશે. બરોબર. કે જેટલા કંપન વધશે, કંપન વધે એટલે આવૃત્તિ વધે, આવૃત્તિ વધે એટલે ધ્વનિની પીચમાં શું થાય? વધારો થાય. એટલી જ ધ્વનિની પીચ પણ કેવી હોય? વધારે હોય છે. અને આવૃત્તિ ઓછી, આવૃત્તિ ઓછી એટલે કંપન ધીમા થશે, તો તેટલી જ પીચ પણ કેવી હશે? ઓછી હશે. બરોબર. તેવી પીચ ઓછી. ક્યારે ઓછી? તો કે આવૃત્તિ ઓછી હશે તો પીચ પણ ઓછી, એટલે કંપન કેવા થતા હશે? ઓછા. કંપન કેવા થતા હશે? ઓછા કંપન થતા હશે. તો આમ ઊંચી પીચ વાળો ધ્વનિ છે એ માધ્યમના કોઈ સ્થિર બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા વધુ સંખ્યાના સંઘનન અને વિઘનન દર્શાવે છે. કારણ કે આવૃત્તિ વધારે તો વધુ પીચ વાળો ધ્વનિ, વધુ પીચ વાળો ધ્વનિ છે એ શું દર્શાવે? તો કે એકમ સમયમાં વધુ સંઘનન અને વિઘનન. સંઘનન અને વિઘનન કે જે એક જ જગ્યાએથી એક બિંદુ પાસેથી પસાર થતા હોય. વધારે શું થતા હોય? પસાર થતા હોય. કે કોઈ એક બિંદુ છે, અહીંથી ધારો કે તમે પસાર થતા ક્રમિક સંઘનન અને ક્રમિક વિઘનનની સંખ્યા ગણો, ત્યારે આપણે એને શું કીધા હતા? દોલન કીધા હતા. એની આવૃત્તિ કીધી હતી. બરોબર. તો જેટલા વધારે એટલી આવૃત્તિ વધારે, એટલી પીચ વધારે. તો આ ધ્વનિ તરંગનો ગુણધર્મ છે કે જેના આધારે આપણે સ્ત્રોતને જોયા વગર ધ્વનિ તરંગને શું કરી શકીએ છીએ? ઓળખી શકીએ છીએ. બરોબર. તો બધાની આવૃત્તિ છે એ કેવી હોય? જુદી જુદી હોય. કે બધા સરખી ગતિથી દોલનો કરતા નથી, એટલે બધા જ ધ્વનિ તરંગની આવૃત્તિ જુદી જુદી હોય તો બધાની પીચ પણ કેવી થશે? જુદી જુદી થશે. બધાની આવૃત્તિ જુદી જુદી હોય. આવૃત્તિ જુદી જુદી હોવાથી પીચ પણ કેવી હોય? ધ્વનિ તરંગની પીચ જુદી જુદી હોય. તો પીચ એ આવૃત્તિ પર આધાર રાખે છે. પીચ આ MCQ ની અંદર આવૃત્તિ પર આધાર રાખે છે. કે આ પીચ છે એ કોના ઉપર આધાર રાખશે? તો કે આવૃત્તિ ઉપર. એટલે કે કંપન, એકમ સમયમાં કેટલા કંપન થાય છે. તો આપણે ઓછા પીચ વાળો ધ્વનિ દર્શાવવો હોય તો શું કરાય? તો કે જેમાં દોલનોની સંખ્યા છે એ દોલનોની સંખ્યા કેવી આવશે? ઓછી આવશે. બરોબર. કે જેમાં દોલનોની સંખ્યા કેવી આવશે? ઓછી. તો આ થતા દોલનોની સંખ્યા ઓછી, તો આ કેવો ધ્વનિ કહેવાય? ઓછી પીચ વાળો ધ્વનિ. ઓછી પીચ વાળો ધ્વનિ. અને વધારે પીચ વાળો ધ્વનિ છે એમાં એકમ સમયમાં થતા જે દોલનો છે, આ દોલનોની સંખ્યા કેવી હોય? વધુ હોય. બરાબર. જો આમાં અહીંથી એક તરંગ પૂર્ણ થયું, અહીંથી શરૂઆત થઈને અહીંયા પૂર્ણ થયું, તો એક કંપ વિસ્તાર કંપ વિસ્તાર જેટલું અંતર કાપ્યું, એક તરંગ લંબાઈ થઈ ત્યારે માત્ર એક દોલન થયા. આમાં જો ત્યાંથી ત્યાં સુધીનું અંતર કાપવામાં કેટલા દોલન થઈ ગયા? 2 દોલન થયા. 1, 2 અને 2.5. તો આની પીચ કેવી કહેવાશે? વધુ પીચ વાળો ધ્વનિ. બરોબર. કે અહીંથી અહીંયા સુધીનું બેયને સરખું અંતર કાપવાનું છે, પણ સરખા અંતરમાં આમાં દોલનોની સંખ્યા ઓછી છે. આમાં જો 2 ક્રમિક સંઘનન અને વિઘનન અહીંયા પહોંચે ત્યારે એક દોલન પૂર્ણ થાય. અહીંથી શરૂઆત થઈ હતી, ઉપર ગયું નીચે,
એટલે 1 2 3 4 5 6 અને 6.5 અને આમાં માત્ર કેવા થયા તો કે 1 2 અને 2.5 તો આના કરતા આમાં 4 દોલનો કેવા થયા વધારે થયા તો આથી આ ધ્વનિ તરંગની પીચ કેવી હશે વધુ હશે આ ધ્વનિ તરંગની પીચ કેવી હોય વધુ હોય તો અહીંયા કોઈ માધ્યમમાં પ્રત્યેક અવસ્થાની કોઈ એક બાજુનો જે મહત્તમ વિક્ષોભ છે આ વિક્ષોભ એટલે ખલેલ બરોબર તો એ મહત્તમ વિક્ષોભને એનો શું કહેવાય કંપ વિસ્તાર કહેવાય ત્યાં એક દોલન પૂર્ણ થયું તો જો આટલો વિક્ષોભ થયો અહીંથી અહીં સુધીનું તરંગની ઊંચાઈ ગઈ કે નહીં તો આને તરંગનો શું કહેવાય કંપ વિસ્તાર એમ્પ્લિટ્યુડ જેને કેપિટલ એ વડે દર્શાવવામાં આવે તરંગનો કંપ વિસ્તાર જેને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે એ વડે દર્શાવવામાં આવે કે પ્રારંભિક થી બરોબર કોઈ પણ માધ્યમમાં પ્રારંભિક અવસ્થાની એટલે કે શરૂઆતની અવસ્થાની કોઈ એક બાજુ રહેલા મહત્તમ વિક્ષોભના કેવા મૂલ્યને સરેરાશ લઈ લેવાનો સરેરાશ મૂલ્યને તરંગનો શું કહેવાય કંપ વિસ્તાર કહે છે અને ઘનતાનો જે એકમ છે મીટર ઘન એ જ એમનો શું છે એકમ છે બરોબર એનો શું કહેવાશે કંપ વિસ્તાર જેને કેપિટલ એ વડે દર્શાવવામાં આવે છે કે મહત્તમ જેટલું વધારે કંપન થશે બરોબર જેટલી ધ્રુજારી છે એ ઓછી હશે એટલો એનો કંપ વિસ્તાર કેવો હોય વધુ હોય કારણ કે જેમ આવૃત્તિ વધારે હોય ઓછી આવૃત્તિ હશે ને એનો કંપ વિસ્તાર વધારે હોય કારણ કે એમાં ધીમે ધીમે ધ્રુજારી થતી હોય અને એ જે ધ્રુજારી છે એ કેવી થતી હોય તો કે મેક્સિમમ કે આમ વધારે અંતર સુધી જાતી હોય તો એનો શું કહેવાય કંપ વિસ્તાર કહેવાય એક બાજુનું જે મહત્તમ સ્થાનાંતર છે તરંગ કેટલી ઊંચાઈ સુધી જાય છે તો એ એમનો શું કહેવાય કંપ વિસ્તાર કહેવાય અને એને કેપિટલ એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે તો ધ્વનિ માટે દબાણ એકમ અથવા તો ઘનતાનો એકમ શું હોય છે કંપ વિસ્તારનો એકમ હોય છે ચાલો તો આ હતી ધ્વનિની પીચ કે આપણે પીચના આધારે ધ્વનિને અલગ અલગ રીતે શું કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ બરોબર કે અલગ અલગ રીતે શું કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ કે એક સાથે ઉત્પન્ન થયેલા ધ્વનિને પણ આપણે અલગ અલગ અનુભવી શકીએ છીએ હવે ધ્વનિની પ્રબળતા દર્શાવવાની છે કોઈ ધ્વનિ આપણને તીણો સંભળાય અને કોઈ ધ્વનિ એકદમ પ્રબળ જોરથી સંભળાય છે તો એમનું કારણ શું તો કે એને કહેવાય ધ્વનિની પ્રબળતા ઓલી પીચ હતી આ ધ્વનિની પ્રબળતા તો પીચ છે એ આવૃત્તિ ઉપર આધાર રાખતી હતી તો આ ધ્વનિની પ્રબળતા છે એ પ્રબળતા કોના ઉપર આધાર રાખે કંપ વિસ્તાર કે ધ્વનિની પ્રબળતા છે એ કંપ વિસ્તાર પર શું કરે છે આધાર રાખે છે બરોબર કંપ વિસ્તાર ઉપર આધાર રાખે એટલે કે કેટલું વધારે મહત્તમ સ્થાનાંતર થાય છે એને કંપ વિસ્તાર કીધું તો એ ધ્વનિની શું દર્શાવવામાં આવે પ્રબળતા આમાં દોલનોની સંખ્યા કેવી હશે સરખી આવૃત્તિ બેયની સરખી હશે પણ કંપ વિસ્તાર કેવો હોય જુદો જુદો હોય બરોબર કંપ વિસ્તાર કેવો હોય જુદો જુદો હોય હવે કોઈ ટેબલ છે ટેબલ ઉપર તમે ધીમેથી આમ મૂકો મારશો તો તમને એકદમ મૃદુ કોમળ ધ્વનિ સંભળાશે પણ કારણ કે તમે ઓછી ઉર્જાનો ધ્વનિ ઉત્પન્ન કર્યો હવે એ જ ટેબલ ઉપર તમે જોરથી મૂકો મારશો એટલે કે જોરથી ધૂંબો મારશો તો તમને કેવો ધ્વનિ સંભળાશે પ્રબળ ધ્વનિ સંભળાશે બરોબર અને આ જે એટલે કે ધીમેથી પેલામાં ઉત્પન્ન થયો હોય ધીમે મૂકો માર્યો હોય જોરથી મૂકો માર્યો હોય તો ધ્વનિ કેવો ઉત્પન્ન થાય પ્રબળ સ્ટ્રોંગ ધ્વનિ કે નિર્બળ ધ્વનિ હોય ને એ ઓછા અંતર સુધી જાય અને પ્રબળ ધ્વનિ કે જેમ કે ખાલી માત્ર સાદી રીતે જો તબલા વાગતા હોય તો એનો અવાજ ઓછો આવે પણ જો એ માઇક દ્વારા વગાડવામાં આવે તો સ્પીકર દ્વારા વગાડવામાં આવે તો એ ક્યાં જશે દૂર સુધી પહોંચશે ક્યાં સુધી પહોંચશે દૂર સુધી કારણ કે એનો કંપ વિસ્તાર એમ્પ્લિટ્યુડ કેવો હોય વધારે હોય
બરોબર. તો અહીંયા પ્રબળ ધ્વનિ કેવા અંતર સુધી? લાંબા અંતર સુધી જઈ શકે છે. પ્રબળ ધ્વનિ લાંબા અંતર સુધી જઈ શકે છે, કારણ કે તેની સાથે સંકળાયેલી ઉર્જા કેવી હોય? વધારે હોય. તો આપણને ખબર છે કે આપણે જેમ સ્ત્રોતથી દૂર જતા જઈએ, ડીજેથી દૂર જતા જશો, ડીજે વાગતો હોય ત્યાંથી દૂર જતા જાઓ, તેમ ધ્વનિ તમને ધીમો ધીમો સંભળાતો જાય. અને એક સમય એવો આવશે કે એક અંતર પછી તમને ધ્વનિ છે સાવ ધીમો થઈ જશે અને પછી સાવ શું થઈ જશે? બંધ થઈ જશે. તો એનો મતલબ જેટલી એની ઉર્જા વધારે હતી ત્યાં સુધી તે સંભળાતો જશે. જેમ તમે સ્ત્રોતથી દૂર જતા જશો તેમ ઉર્જા ઘટતી જાય, એટલે ઓછો સંભળાતો જશે. બરોબર. તો નીકળ્યા બાદ ધ્વનિ ઉત્પાદક સ્ત્રોતમાંથી નીકળ્યા બાદ ધ્વનિ તરંગો ફેલાઈ જાય અને સ્ત્રોતથી જેમ દૂર જતા જાય કે જેમ સ્ત્રોતથી દૂર જતા તેમનો કંપ વિસ્તાર શું થતો જાય? એમ્પ્લિટ્યુડ ઘટતો જાય. કંપ વિસ્તાર અને પ્રબળતા બંને શું થાય? ઘટતી જાય છે. કે જેમ તમે દૂર જતા જશો તેમ તમને બંનેમાં શું થતો જશે? ઘટાડો જોવા મળશે. તો અહીંયા સમાન આવૃત્તિવાળા કેવા ધ્વનિ? પ્રબળ અને નિર્બળ ધ્વનિ. જોજો કેવી રીતે નિર્બળ ધ્વનિ કહેવાશે, મૃદુ ધ્વનિ કહેવાશે. તો કે ધારો કે કોઈ પણ જગ્યાએથી શરૂઆત થઈ, બરોબર, તો એમાં કંપ વિસ્તાર એટલે કે એમનું જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર કેવું હશે? ઓછું. જો આ એમ્પ્લિટ્યુડ એ કેવું મૂલ્ય છે? ઓછું મૂલ્ય છે. તો આવા ધ્વનિને કેવો ધ્વનિ કહેવાય? મૃદુ ધ્વનિ કહેવાય અથવા તો નિર્બળ ધ્વનિ, કે જે તમને ઓછા અંતર સુધી સંભળાશે. અને હવે જો આ જ પ્રકારનો ધ્વનિ, સેમ ધ્વનિ, પણ એનો કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર કેવો હોય? વધારે હોય. કંપ વિસ્તાર કેવો હોય? વધારે હોય. જો બંનેમાં દોલનો કેવા થયા? અહીંથી અહીં સુધી પહોંચવા દોલનો સરખા છે, એટલે કે આવૃત્તિ કીધી સમાન. પણ અહીંયા એમ્પ્લિટ્યુડનું મૂલ્ય જો, એમ્પ્લિટ્યુડનું મૂલ્યમાં શું થઈ ગયો? વધારે થઈ ગયો. તો આને કેવો ધ્વનિ કહેવાય? પ્રબળ ધ્વનિ કહેવાય. પ્રબળ ધ્વનિ કહેવાય. ઓમાં શું થતું? દોલનો વધી જતા. બરોબર. કંપ વિસ્તાર સરખો રહેતો. આમાં કંપ વિસ્તાર બદલાશે અને આવૃત્તિ એટલે કે દોલનો, કારણ કે આવૃત્તિ કોના ઉપર આધારિત છે? દોલન ઉપર આધારિત છે. તો દોલનોની સંખ્યા સરખી રહેશે, પણ એમનું જે મધ્યમાન સ્થાન છે, આ મધ્યમાન સ્થાનથી એમનું સ્થાનાંતર કેવું થશે? વધારે થશે. જો સ્થાનાંતર વધારે એટલે કંપ વિસ્તાર વધારે, ધ્વનિ પ્રબળ, દૂરના અંતર સુધી સંભળાય. અને જો સ્થાનાંતર ઓછું તો ઓછા અંતર સુધી સંભળાય, અને એને કેવો ધ્વનિ કહેવાશે? મૃદુ ધ્વનિ કહેવાશે. તો આ બે પ્રકારના ગુણધર્મ હતા, ધ્વનિની પીચ અને ધ્વનિની પ્રબળતા. પીચ એ આવૃત્તિ ઉપર આધાર રાખે, એટલે કે એકમ સમયમાં દોલનો વધારે થાય તો પીચ વધારે, ઓછા થાય તો પીચ ઓછી. પ્રબળતા છે એ કંપ વિસ્તાર ઉપર આધાર રાખે, એટલે કે આવૃત્તિ સમાન હોય. જો કંપ વિસ્તાર વધારે તો પ્રબળ ધ્વનિ, કંપ વિસ્તાર ઓછો તો નિર્બળ ધ્વનિ. તો ધ્વનિની ગુણવત્તા એ અથવા તો એમની લાક્ષણિકતા જે છે એ એવી લાક્ષણિકતા છે કે જે આપણને સમાન પીચ અને તીવ્રતા ધરાવતા ધ્વનિને શું કરે છે? એકબીજાથી અલગ પાડે છે. કે ધ્વનિની ગુણવત્તાથી અથવા તો એમની ગુણતા કહેવાય. ગુણવત્તા અથવા તો ગુણતા એ એવી લાક્ષણિકતા છે કે જે સમાન પીચવાળા ધ્વનિને એકબીજાથી શું કરે છે? અલગ પાડે છે. અહીંયા જો બેયની આવૃત્તિ સરખી એટલે પીચ પણ બેયની કેવી છે? સમાન છે. બરોબર. પીચ સમાન છે પણ પ્રબળતા બેયની કેવી? અલગ અલગ. તો આથી તમને ધ્વનિ છે બે શું થશે? અલગ અલગ સંભળાશે. બરોબર. તો જે ધ્વનિ તમને સારો અનુભવ આપે, જે ધ્વનિ તમને શું કરે? સુખદ અનુભવ આપે,
જે ધ્વનિ સાંભળવામાં મજા આવે, કે જે ધ્વનિ સુખદ અનુભવ આપે છે, તેની ગુણવત્તા કેવી ગણાય? વધુ સારી ગણાય છે. કે જે તમને સાંભળવો ગમશે. તો પ્રબળ ધ્વનિ છે, મૃદુ ધ્વનિ સાંભળવો ગમે. પ્રબળ ધ્વનિ છે એ પછી કાંઈ સાંભળવો ગમે નહીં. થોડો સમય માટે મજા આવે, પછી એ તમને અસહ્ય લાગે, બરોબર, કંકાસજન્ય લાગે, કે તમે લાંબા સમય સુધી સાંભળી શકતા નથી. પછી એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને શું કહે છે? ટોન કહે છે. એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને શું કહેવાશે? ટોન. કે જેમાં સમાન પ્રકારની શું હશે? આવૃત્તિ હશે. અને જો અનેક આવૃત્તિનું મિશ્રણ હોય, અનેક આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને શું કહે છે? સ્વર કહે છે. નોટ કહેવાય. અને ટોન કહેવાય, આને નોટ કહેવાય. જો એક જ પ્રકારની આવૃત્તિ હશે તો એને શું કહેવાશે? ટોન કહેવાશે. અને અનેક આવૃત્તિઓનું જો મિશ્રણ હશે તો એ મિશ્રણને શું કહેવાશે? ધ્વનિ તરંગનો સ્વર કહેવાશે. બરાબર, કે જેમાં સ્વર છે એમાં જુદી જુદી આવૃત્તિઓનું શું હોય? મિશ્રણ હોય. કે જેમાં જુદી જુદી આવૃત્તિઓનું શું હશે? મિશ્રણ હશે. બરોબર, જેને આપણે શું કહેશું? ધ્વનિનો સ્વર કહેવાશે. અને શું કહેવાશે? ટોન કહેવાશે. ને ધ્વનિ તરંગનો શું કહેવાશે? ટોન કહેવાશે. અને ધ્વનિ તરંગની શું કહેવાશે? સ્વર કહેવાશે. તો અહીંયા મૃદુ ધ્વનિ, પ્રબળ ધ્વનિ, પીચ સરખી, પીચ બેની કેવી હશે? સરખી હશે. એટલે કે આવૃત્તિ પણ સમાન હોય, પણ બંનેની તીવ્રતા કેવી હશે? અલગ અલગ હશે. એટલે એને મૃદુ ધ્વનિ અને શું કહેવાય? પ્રબળ ધ્વનિ કહે છે. બરોબર. તો આ જે સ્વર છે એ સ્વર સાંભળવો કેવો હોય? કર્ણપ્રિય હોય. તે સાંભળવો કેવો હોય? કર્ણપ્રિય હોય છે. કર્ણપ્રિય હોય એનો અર્થ શું થાય? તો કે તે કાનને શું થાય છે? સાંભળવો ગમે છે. કાનને સાંભળવો ગમે છે. કે તમને મજા આવશે, સુખદ અનુભવ આપશે. પણ એક જ પ્રકારનો જો ટે જ કરતા હોય તો એ કાંઈ આપણને લાંબા સમય સુધી સાંભળવું ગમે નહીં. કારણ કે એમાં એક જ પ્રકારનો ટોન હશે, એક જ પ્રકારની. લાંબા સમય સુધી તમને સાંભળવું ન ગમે, પણ સ્વર છે, ધ્વનિ સ્વર જે ઉત્પન્ન થાય છે એ આપણને લાંબા સમય સુધી સાંભળવો ગમે છે. કારણ કે એમાંથી ઉત્પન્ન થતો જે ધ્વનિ છે એ ધ્વનિ કેવા હશે? જુદી જુદી આવૃત્તિ ધરાવતો હશે. ઉત્પન્ન થતો જે ધ્વનિ છે એ ધ્વનિ શું ધરાવતો હશે? જુદી જુદી આવૃત્તિ ધરાવતો હોય છે. બરોબર. જ્યારે ઘોંઘાટ છે એ કર્ણપ્રિય હોતો નથી. ઘોંઘાટ કર્ણપ્રિય હોતો નથી. કર્ણપ્રિય એટલે કાનને સાંભળવો ગમતો નથી. બરોબર, કાનને સાંભળવો ગમતો નથી. થોડાક સમય મજા આવશે, પછી એ તમને શું થશે? આમ કર્કશ અવાજ લાગશે કે હવે આ ધ્વનિ પૂર્ણ થાય તો સારી વાત છે, એવું આપણને લાગે. આથી જ જે મ્યુઝિક છે, બરોબર, આ મ્યુઝિક સાંભળવામાં કેવું હોય છે? સુખદ. સાંભળવામાં સુખદ અને ઉચ્ચ ગુણવત્તા વાળું હોય છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. કે ક્વોલિટી એની કેવી હશે? વધારે હશે. આથી તમને એ સાંભળવો ગમશે. આથી આ ધ્વનિ છે એ ધ્વનિ તમને સાંભળવો ગમે, પણ ટોન સાંભળવો ગમતો નથી. તો અહીંથી આપણે તરંગનો કયો ગુણધર્મ છે એ બાબતોને રજૂ કરે. તો કે પ્રબળતા છે એ પ્રબળતા કોના ઉપરથી નક્કી થશે? કંપ વિસ્તાર ઉપરથી. અને પીચ છે એ પીચ કોના ઉપરથી? આવૃત્તિ ઉપરથી નક્કી થશે. બરોબર. તો આપણને બે વસ્તુ આપી હોય કે તમને એમ કીધું ગિટાર અને કારનું હોર્ન, બેમાંથી ક્યાં ધ્વનિની પીચ વધારે હશે?
તો પીચ વધારે કોની હશે? કારના હોર્નની. બરોબર, હોર્નની પીચ કેવી હશે? વધારે હશે. શા માટે? તો કે એમાં એકમ સમયમાં દોલનોની સંખ્યા કેવી થશે? વધુ થશે. તો અહીં સુધી રાખીએ. હવે પછીના વિડીયોની અંદર આપણે ધ્વનિ તરંગના વેગ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.